શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પોલીસ દળ સતત સક્રિય રહે છે, પરંતુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં પોલીસ જવાનો પોતાનું કાર્ય ભૂલાવી મોબાઈલમાં મશગુલ દેખાય છે. શહેરના વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત છે અને જો કોઈ વાહન ચાલક હેલ્મેટ વિના નીકળે તો પોલીસ જવાનો તેમને તરત જ રોકી દંડ ફટકારે છે. પરંતુ પિકઅપ ટાઈમ દરમિયાન જ્યારે ટ્રાફિક સૌથી વધુ હોય છે ત્યારે ટ્રાફિક કાબૂમાં રાખવા માટે ખડે પગે રહેવાની જગ્યાએ પોલીસ જવાનો અને મહિલા ટીઆરબી કર્મીઓ બ્રિજની નીચે મોબાઈલમાં વ્યસ્ત હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સુરત ટ્રાફિક પોલીસ રિજિયન 2ની હદમાં આવતા પૂણા કેનાલ રોડ રેસમાં ચોકડી પર સાંજના સમયે 6 થી 8 વાગ્યા સુધી ટ્રાફિકનો ભારે વકરો રહે છે. આવા સમયે ટ્રાફિક વ્યવસ્થાને સંભાળવી પોલીસની મુખ્ય જવાબદારી છે, પણ આ સમયે પોલીસ જવાનો પોતાનું કામ છોડીને મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે. આ દ્રશ્યો કેમેરામાં કેદ થતાં જ રાહદારીઓમાં આક્રોશ છવાયો છે. એક બાજુ સામાન્ય લોકોને ટ્રાફિક નિયમો માટે દંડ કરવામાં આવે છે અને બીજી બાજુ ટ્રાફિક વ્યવસ્થાને જાળવી રાખવાના બદલે જવાનો પોતે જ બેદરકાર હોય તો આ બેવડી નીતિ કેવી રીતે યોગ્ય કહેવાય? બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.